હવે આપણે વાત કરીએ મિત્રો દિન વિશેષની। દુઃખીના દુઃખની વાતો સુખી જો સમજી શકે, સુખી ના સમજી શકે, અને સુખી જો સમજે પૂરું તો દુઃખ વિશ્વમાં ના ટકે। નાનપણમાં કદાચ અભ્યાસ કરતા હતા ત્યારે આ સુભાષિત આપણે વાંચેલું, સાંભળેલું, જોયેલું। તો આ સુખ અને દુઃખ આવે છે ક્યાંથી? સાચું સરનામું શોધવા જાય છે સુખનું, અને છતાંય દુઃખ આવીને કેમ સામે ભટકાય છે? તો ક્યારેક ક્યારેક આપણા કર્મના જે સિદ્ધાંત પ્રમાણે કરેલા કર્મ, ચાહે આ જન્મના હોય, ચાહે પૂર્વજન્મના હોય, કયા જન્મના હોય, ભોગવવા પડે છે। ક્યારેક ક્યારેક આ જન્મના કરેલા કર્મો આગળના જન્મમાં ભોગવવા પડે છે। તો આ આપણું વૈદિક પરંપરાનું એક સનાતન સત્ય છે કે જે આપણે એને અનુસરીએ છીએ। તો માણસને ઘણી વખત એવું બને કે જ્યારે મને બહુ આમ ટૂંકી વાતની ખબર પડે કે જ્યારે પોતાનો કંઈ વિશ્વાસ કામ ન કરતો હોય ત્યારે અન્ય વ્યક્તિઓના વિશ્વાસ દ્વારા પણ માણસ પોતાના વહાણને તારી શકતા હોય છે। પોતાની પાસે પૈસા ન હોય પણ છતાં ઓછીના પૈસા લઈને ધંધો કરવાવાળા વ્યક્તિઓ ખૂબ આગળ જાય છે, અને ત્યારબાદ જેના લીધેલા હોય એને ચૂકવી પણ દેતા આપણે જોયા છે। તો આ બધી નાની નાની વાતો છે મિત્રો। પોતાની પાસે જ્યારે નથી ત્યારે કોની પાસે જવું? તો આમ તો કહેવાય સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવટળે રઘુનાથના જડિયા, રાવણ સરીખો રાય, ઘણા બધા એના ઉદાહરણો આપ્યા છે। પણ કહેવાનો મતલબ એ થાય કે મારે ને તમારે જો પોતાના આ વહેંચા જીવનની અંદર આપણું પોતાનું જે જીવન છે કે સાંસારિક જીવનની અંદર જ્યારે આપણે પગરણ માંડતા હોઈએ ત્યારે સુખ અને દુઃખ તો સામે આપણને મળવાના જ છે। તો સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં, ભક્તિ ભૂલાય નહીં, માળા છે ડોકમાં, આવી આપણે વાર્તાઓ આપણી ભજનોમાં સાંભળીએ છીએ આ કથાઓને। તો એ જ વાત મારે આજે કરવી છે મિત્રો આજે, કે આપણા સુખનું સાચું સરનામું શું? તો આજે બહુ મસ્ત ગણપતિ દાદાનો વાર છે, એમાં પાછો એવો સરસ મજાનો આજનો દિવસ છે। તમારા જીવનની અંદર જો સમસ્યા નિર્માણ થઈ રહી છે, વારંવાર પરેશાનીઓ તમારા જીવનની અંદર વગર આમંત્રણે આવી રહી છે, માનસિક પરેશાની હોય, પૈસાની કમી હોય, અથવા ધન ધાન્ય સમૃદ્ધિની અંદર મહેનત કરવા છતાંય પરિણામ ન મળતા હોય, કોઈ પણ કામે જઈએ ત્યારે કદાચ એ કામ સફળતા ન આપતું હોય, આવી બધી બાબતોની અંદર ક્યાંક ને ક્યાંક જ્યારે આપણે પીડા અનુભવતા તો કોનું આપણે નામ લેવું, કોનું આશ્રય લેવો? તો આમ કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ, ગીતાજીના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીએ કે પોતાના ધર્મમાં રહેવું। તો પોતાના ધર્મમાં રહેવું મતલબ પોતાના કુળદેવ, પોતાના કુળદેવી, પોતાના ઈષ્ટદેવ, જેની આપણે આરાધના કરતા હોઈએ, જેની આપણે વિશેષ શ્રદ્ધા હોય, એનું અર્ચન કરવું, એની પૂજા કરવી, એનું ધ્યાન કરવું। પણ અમુક સમયે અમુક દેવી દેવતાઓના ધ્યાનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે, અને એટલા માટે કીધું વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચ એવા વિઘ્નસ્તસ્ય ન જાયતે। ચાહે તમે કોઈ પણ ઘરની અંદર પ્રવેશ કરતા હોય, ચાહે ઘરની બહાર જતા હોય, વિદ્યાની પ્રાપ્તિ માટેના પ્રયત્ન કરતા હોય, અથવા બુદ્ધિ દ્વારા કામકાજ કરવાનું હોય, તો વિદ્યારંભે વિવાહે ચ, લગ્ન કરીએ ત્યારે પણ ભગવાન ગણપતિની સ્થાપના આપણે કરીએ છીએ પહેલાં, પછી કામકાજની શરૂઆત કરીએ છીએ। તો વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા, અને સંગ્રામે સંકટેશ્ચ, એવા સંસાર છે ને સંગ્રામ છે। ઘણી વખત આ સંગ્રામને જીતવા માટે પ્રયત્ન નથી કરવાનો, પણ આ સંગ્રામની અંદર ઓતપ્રોત થઈને કોઈ પોતાનો નવો રસ્તો શોધવા માટે પ્રયત્ન કરવાનો છે, અને સંસારના સાગરને તરવા માટે પ્રયત્ન કરવાનો છે। આ બધી બાબતોની અંદર કોણ સારું સુખ આપશે? તો લંબોદરા નમસ્તુભ્યમ સતતમ મોદકપ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। તો ભગવાન ગણપતિને આરાધના કરવી જોઈએ। ગણપતિની આરાધના કરતી વખતે શું કીધું છે કે મોદક પ્રિય મુદ મંગલદાતા વિદ્યાવારીષુ બુદ્ધિ પ્રદાતા। તો ભગવાનને મોદક અર્પણ કરીએ છીએ આપણે મિત્રો। ભગવાન ગણપતિને મોદક એટલે આપણે આપણી ભાષામાં કહીએ તો લાડુ। તો લાડુનું પ્રસાદ આપણે ભગવાન ગણપતિને ધરીએ છીએ, પણ એ ગણપતિના મોદકના સંસ્કૃતમાં બે અર્થ થાય છે। એક મોદક એટલે આનંદ, પ્રસન્નતા, તમારા ચહેરા પર જે પ્રસન્નતા દેખાય ને એ પ્રસન્નતા, એને મોદક કહેવાય। અને બીજું મોદક એટલે આપણે જે ચૂરમાનો લાડુ બનાવીએ, કોઈ પણ બીજો લાડુ બનાવીએ, બરાબર, એ લાડુને મોદક કહીએ છીએ। ચોખાનો, મહારાષ્ટ્રની અંદર ચોખાના લાડુ ભગવાન ગણપતિને ધરાવવામાં આવે છે। તો આ બધી વસ્તુઓ હું તમને એક વસ્તુ કહું, છોકરાઓ પરદેશમાં છે, સ્થિરતા નથી, હજી એ પોતે પરમેનન્ટ ગયા નથી, એ વર્ક પરમિટ સાથે ગયા છે અથવા તો ભણવા માટે ગયા છે, અને એવા સમયે એ છોકરાઓ ત્યાં સ્થિર થાય, એ છોકરાઓને ત્યાં સારી જોબ મળે, એ છોકરાઓ ત્યાં આપણા પરિવારથી અલગ જઈને પોતે પોતાનો એક નવો ધંધો ચાલુ કરવો છે, કંઈક નવું કામકાજ કરવું છે, સારી નોકરી કરવી છે, બે પૈસા મળે તો પરિવારને પણ એમ કહેવાય છે કે સુખ આપવું છે। આવી એક પવિત્ર ભાવનાથી જ્યારે સંતાનો આગળ જતા હોય, અને એવા સમયે સંતાનોના વિઘ્ન આવે ત્યારે મા બાપ શું કરે? વર્ક પરમિટ છે, આજકાલ તો બહુ બધું નવી વસ્તુઓ જાણવાને સાંભળવા મળે આપણને કે આવું થશે ને આવું થશે તો શું થશે, ને છોકરાઓ પાછા આવશે તો શું થશે, આટલો બધો ખર્ચો કર્યો છે, છોકરાઓને ભણવા માટે મોકલ્યા છે, પણ છોકરાઓ ત્યાં નોકરી માટે મોકલ્યા છે, વર્ક પરમિટ હમણાં પૂરું થઈ જશે, અને એ સમય દરમિયાન વર્ક પરમિટ કે PR થવાશે કે કેમ, આવા પ્રશ્નો બહુ આવે બધા।
તો એવા સમયે ઘણી વખત તો એવું થતું હોય કે પ્રયત્ન કરવા છતાંય પરદેશ જવાના યોગ ઊભા ન થતા હોય. આ એક જ હું તમને ઉદાહરણ આપું છું. અને એવા સમયે તમે જેની પૂજા કરો છો એ પૂજાનું નામ છે ગણેશાર્ચન પૂજા. દરેક પ્રકારની અલગ અલગ પૂજા છે, સમજી લો તમે. ગણપતિ દાદા બેહાડીએ ત્યારે ષોડશોપચારે ભગવાનની પૂજા કરીએ છીએ. એ જ ગણેશ યાગ જ્યારે કરીએ ત્યારે 1008 મોદકની આહુતિ આપી અને ભગવાન ગણપતિની વિશેષ કહેવાય ને, દરેક પ્રકારના આવરણો સાથે એની પૂજા થતી આપણને જોવા મળે. એમ તત્વ એક છે, પણ પૂજાના અલગ અલગ પ્રકારો દ્વારા પરમાત્માને આપણે રાજી થવા માટે પ્રયત્ન કરતા હોય છે. પરમાત્માને આપણે હૃદયમાં બિરાજમાન કરવા માટે તૈયાર થતા હોય છે. અને એ આપણા શરીરરૂપી રથનું સંચાલન કરે તો આપણો રથ સારામાં સારો ચાલે. એવો આ એક પવિત્ર ભક્તિનો જે માહોલ જે છે એને આપણે પૂજા કહીએ છીએ. બાકી આત્માત્મમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાંગીરો યદ યદ કર્મ કરોમિ તત્ દખિલમ સંભવતવ આરાધનમ. આ આરાધના આપણે જે બોલતા ચાલતા ઉઠતા બેસતા જે કંઈ કામ કરીએ છીએ આમ તો પરમાત્માની આરાધના જ છે. પણ મારે જે વાત કરવી છે વિશેષ પર્વ, તમે ગોળ સામાન્ય રીતે દરરોજ થાળીમાં લઈને ગોળ ખાઓ અને એક વખત દીકરો 32 વર્ષનો થઈ ગયો હોય અને સામેથી કોઈ સારું માગું આવે અને બે વેવાઈ સાથે બેસી અને ગોળ ખાઓ તો આ ગોળનો મહિમા અલગ અલગ કે નહીં. થાળીમાં ખાઈએ એ ગોળ જ કહેવાય અને પેલો વેવાઈના માંડવે બેસી અને હામાં ગોળ લઈએ અને ઘડિયા મોઢા કહીએ આને ગોળ જ કહેવાય. પણ બંને ગોળ ખાવાનો ભાવ અલગ હોય. તો ભાવો વિદ્યતે સદા, ભાવથી જ માણસ હંમેશા આગળ વધતો હોય છે. અને એટલા માટે જ કદાચ આવા કોઈ પણ પ્રકારના જ્યારે સંકટો નિર્માણ થતા હોય ત્યારે ભગવાન ગણપતિના ગણેશાર્ચનનો અભ્યાસ કરવો જોઈએ. બીજી વાત તમને કહું, ઘણી વખત બાળકો અભ્યાસમાં તમે જોજો નાના નાના બાળકોને પણ માતા પિતા ચિંતિત હોય છે કે 6ઠા 8મા ધોરણમાં ભણતું સંતાન પણ પહેલાં અભ્યાસ સારું કરતું હતું, હવે અભ્યાસ સારો નથી કરતું. 10મા 12મામાં રમતિયાળ થઈ ગયું છે, જેના કારણે ટકાવારી જે આવતી હતી તે આવતી નથી. જે પ્રમાણે મહેનત કરી રહ્યા છીએ, અમે મહેનત કરીએ, શિક્ષકો મહેનત કરે છે, ટ્યુશન જાય છે, આખો દિવસ ભણે છે અને છતાંય પરિણામમાં ક્યાંક ને ક્યાંક આમ ત્રુટિ દેખાય છે અને ત્યારે આ અભ્યાસની અંદર સફળતા મળતી નથી. તો આવા અભ્યાસ માટે પણ ગણેશાર્ચનની પૂજા થાય તો વધારે સારી સફળતા મળે. ઘણી વખત અમુક ઉંમર થઈ જાય, સરકારી નોકરીની વાત હોય અથવા તો પ્રાઇવેટ નોકરીની વાત હોય, જે નોકરીમાં લાગ્યા હોય એમાં આગળ બઢતીની વાત હોય અથવા પગાર વધારાની વાત હોય અથવા સ્થળાંતરની વાત હોય, જે લોકોની સાથે કામકાજ કરવાનું એ વ્યક્તિઓની સાથે સારો મનમેળ હોય અથવા ધંધાની અંદર યોગ્ય ધંધાની અંદર કરેલું રોકાણ અને એ ધંધા દ્વારા મળેલો નફો કે લાભ હોય જે મારા પરિવારને શાંતિ અને સુખ પ્રદાન કરે, સાથે સાથે સંપત્તિમાં વૃદ્ધિ કરે. તો ધંધાની અંદર પણ ક્યારેક નુકસાન થતાં આપણને જોવા મળે છે. નોકરીની અંદર પણ ઘણી વખત લાંબી ઉંમર થવા છતાંય નોકરી સારી મળતી નથી. તો નોકરી કે ધંધાની અંદર પણ લાભ માટે ભગવાન ગણપતિની ઉપાસના કાયમ દરેક યજ્ઞ કરતા જ હોય છે. પરદેશમાં સ્થિરતાની પ્રાપ્તિની વાત હોય, સુખની પ્રાપ્તિ હોય ત્યારે ભગવાન ગણપતિની પૂજા કરતા હોય છે. તો આ ગણેશાર્ચન છે શું? સામાન્ય રીતે અર્ચન છે મિત્રો. અર્ચન એટલે પૂજા થાય. તો પૂજાની અંદર ભગવાન ગણપતિની જ્યારે પૂજા કરવાની હોય ત્યારે મંગળવારના દિવસે સરસ મજાનું એક લાલ બાજોટ ઉપર આસન પાથરવામાં આવે, એક અષ્ટદળ જેની પર બનાવી અને એની પર શ્રીફળની સ્થાપના કરવામાં આવે, કુંભ મૂકવામાં આવે, કુંભની પૂજા કરવામાં આવે અને ત્યારબાદ તાંબાના દરબાણની અંદર ભગવાન ગણપતિની સ્થાપના અને પૂજા કરવામાં આવે. હવે આ સ્થાપના પૂજા થઈ ગઈ, ષોડશોપચારે ભગવાનની પૂજા થઈ ગઈ અને ત્યારબાદ જો પોતાને આવડતું હોય તો ઠીક છે, બાકી સારા અને સુગ્ન પંડિતના આશ્રય લઈ અને પણ આપણે પૂજા કરાવી શકીએ છીએ. પૂજા કોઈ પણ મંગળવારે થતી જોવા મળે છે અથવા તો સંકટ ચતુર્થી આવતી હોય, વિનાયક ચતુર્થી આવતી હોય ત્યારે પણ પૂજા વિશેષ કરી ફળદાયી બને છે. પછી સંકલ્પ લેવાનો છે. મારા માટે હોય તો મમ એટલે મારે કુંડળીમાં રહેલા દૂષિત પ્રકારના યોગો માટે, બરાબર. ઘણી વખત આપણે કહીએ કે મમ જન્મ કુંડલે આયામ જન્મ સમયે જન્મ રાશિર નામ રાશિર વા સખા સાધ્ય કેવલ સ્થાન સ્થિતા ક્રૂરગ્રહાસ્તે હિ સુચિતમ સુચૈષ્યમાણમ ચ સર્વ અરિષ્ટ તદ વિનાશન અર્થમ. મારા કુંડળીમાં રહેલા એવા ખરાબ ગ્રહો જે મને પરિણામ નથી આપતા, તે ખરાબ ગ્રહો મને સારા પરિણામ આપે એના માટે મારે આ પૂજા કરવી છે. પછી સંકલ્પ કરવાનો છે કે નોકરી માટે કરીએ છીએ, ધંધા માટે કરીએ છીએ, પરદેશ જવા માટે કરીએ છીએ, પરદેશની અંદર આપણે કંઈક વર્ક પરમિટ જોઈએ અથવા PR થવું છે અથવા શું સંકલ્પ છે મારો, સંકલ્પ દ્વારા ભગવાનની પૂજા કરી અને સંકલ્પને છોડ્યા પછી ભગવાનને ધરો કહેવાય. દુર્વા અમૃત સંપન્ને શતમૂલે શતાંકુરે શતપાતક સંવત્સરી શતમ આયુષ્યવર્ધિની. ભગવાન ગણપતિને ધરો બહુ પ્રિય છે, દુર્વા બહુ પ્રિય છે. તો 108 દુર્વા લેવાની હોય છે. 108 કોઈ પણ મીઠાઈ, બરાબર, તમે મોદક ભગવાનને લઈ શકો છો અને 108 ચોકલેટ અથવા તો કોઈ પણ ગળપણવાળી વસ્તુ તમે લઈ શકો છો. તો આ 3 વસ્તુને લેવાની હોય છે અને 3 વસ્તુ ભગવાન ગણપતિને ચડાવવાની હોય છે. પણ એવા સમયે કયા મંત્રનો જાપ કરવાનો છે? તો મારા જીવનમાં આવતા આ સંકટો દૂર થાય અને એટલા માટે સંકટહર ભગવાન ગણપતિનું સ્મરણ કરવાનું હોય ત્યારે સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પારાયણ કરવું જોઈએ. જે નારદજીએ એક વખત ભગવાન ગણપતિની પૂજા કરવા માટે આ પારાયણ કર્યું હતું અને એમાં ભગવાનના 10 નામ છે.
દશનામ નારદ ઉવાચ પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્ત્યા વાસ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધએ. દરેક પ્રકારની કામનાઓની સિદ્ધિ માટે ભગવાન ગણપતિના 10 નામનું સ્તોત્ર પારાયણ કરવામાં આવે અને એક પાઠ આખો પૂરો થાય ત્યારે એક ધરોની પાંખડી લેવામાં આવે, એક ચોકલેટ લેવામાં આવે અને એક લાડુ લેવામાં આવે અને ત્રણે પોતાના જમણા હાથથી 2 આંગળી અને અંગૂઠા વડે ભગવાન ગણપતિના ચરણમાં અર્પણ કરવામાં આવે. તો એક વસ્તુ આ પ્રમાણે ભગવાન ગણપતિને અર્પણ કર્યા પછી ધૂપ કરીએ, દીપ કરીએ, ભગવાનને સરસ મજાનું નૈવેદ્ય ધરાવીએ અને ત્યારબાદ ભગવાનની આરતી કરીએ, પ્રસન્નતા માટે પ્રાર્થના કરીએ મિત્રો, અને સંકલ્પ કરીએ કે મારા દીકરાને અથવા મારે અથવા તો મારા ઘરમાં કોઈ પણ વ્યક્તિને આ પ્રકારની સારી સફળતાની ફળ પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ પ્રદાન કરજો. તો આ પ્રમાણે પરમાત્મા ગણપતિ દાદાનો જો આશીર્વાદ આપણને મળે તો કળિયુગની અંદર એમ કહેવાય છે કે 2 દેવતાઓ શીઘ્ર ફળ આપે. એક તો કલૌ ચંડી, ચંડી એટલે માં ભગવતી દુર્ગા જેને કુળદેવીના સ્વરૂપે આપણે પૂજીએ છીએ. તો એક તો કુળદેવી આપણને શીઘ્ર ફળ આપે અને વિનાયક વિશેષ નાયક જે છે એવા ભગવાન ગણપતિ આપણને વિશેષ ફળ આપે. તો કલૌ ચંડી વિનાયકોનો સિદ્ધાંતને ધ્યાનમાં રાખીએ તો કળિયુગની અંદર સિદ્ધિ વિનાયક ભગવાન ગણપતિ દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે છે. પણ યાદૃશી ભાવના યશ્યમ સિદ્ધિર ભવતિ તાદૃશી. તમે કેવી ભાવનાથી પૂજા કરો છો એવા જ ફળ તમને પ્રાપ્ત થાય છે. જય ગણેશ.